હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રનું દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ, બરાબર। તો આપણે 20 ગુણ જે છે એ એમસીક્યુ ના છે, તો આપણે એમસીક્યુ માં પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરીએ। ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? ભારત રત્ન। ભારતમાં 2011 માં પુરુષોનું પ્રમાણ કેટલા ટકા હતું? 51.51%। હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? શ્રીમદ ભગવદ ગીતા। આદિવાસી સંસ્કૃતિના મુખ્ય લક્ષણો કેટલા છે? 4। વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી કે દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી સરસ મજાના પ્રશ્નપત્રો છે, એનું સોલ્યુશન અમારે જોવે છે। તો એવા તમને 30 થી પણ વધુ પ્રશ્નપત્રો મળી જવાના છે, આર્ટ્સના તેમજ કોમર્સના સંપૂર્ણ અભ્યાસક્રમના સોલ્યુશન સાથેના। તો સર ક્યાંથી મળશે? બહુ મોટો પ્રશ્ન હતો। તેમજ બોર્ડ માટેના એ કે મારે જોઈએ છે, તો બોર્ડના બી મળી જશે ભાઈ હો। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। આ સિવાય સરસ મજાના પાઠ્યપુસ્તકોની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય બધા તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી દો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 12 તમારે સિલેક્ટ કરવાનું અને એમાં તમે સરસ મજાની બધી પીડીએફ મેળવી શકશો। 3 થી 12 માં જઈને 12મું ધોરણમાં તમારા જે તે વિષયના સ્વાધ્યાયને બધું મેળવી શકશો। છઠ્ઠું, ભારતમાં અન્ય પછાત વર્ગોને કેટલા ટકા અનામતનો લાભ આપવામાં આવે છે? 27%। ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? ઈસવીસન 1971। સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ કયા દાયકામાં થયો હતો? 1970। વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે? વૈશ્વિકીકરણ। સામાજિક રચનાતંત્રને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન। નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન। વિશ્વમાં ટેલિવિઝનની શોધ ક્યારે થઈ હતી? ઈસવીસન 1926। પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષ। જ્હોન મોચેલ ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે કરી હતી? ઈસવીસન 1946। ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 7। કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? સુધારાવાદી સામાજિક આંદોલન। કોના મતે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ? હોર્ટન એન્ડ હન્ટ। 12 વર્ષથી નીચેની ઉંમરના બાળ અપરાધીઓને શામાં રાખવામાં આવે છે? જુનિયર પ્રમાણિત શાળા। વર્ષ 2011 માં ભારતમાં મહિલાઓનું પ્રમાણ કેટલું હતું? 940। ડેન્જરસ ડ્રગ્સ એક્ટ કઈ સાલમાં ઘડાયો? ઈસવીસન 1930। વિભાગ બી ની વાત કરવા જઈએ તો એક વાક્યમાં જવાબ આપો। તો આ પણ મિત્રો શોર્ટ ક્વેશ્ચનમાં આપણે ધ્યાન રાખવાનું છે। ઓકે, જૈન સમુદાયમાં કયા બે વિભાગો જોવા મળે છે? શ્વેતાંબર અને દિગંબર। ભારતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો સૌથી ઓછું લિંગ પ્રમાણ દમણ અને દીવ 918, બરાબર, એ પ્રદેશમાં છે। આદિમ જાતિઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય કોણ કરે છે? આદિમ જાતિઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય આદિમ જાતિ પંચ કરે છે। લિંગ પ્રમાણ એટલે શું? લિંગ પ્રમાણ એટલે 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા। ઉદારીકરણની શરૂઆત કયા ભારતમાં કઈ સાલથી થઈ હતી? 1991 થી। ત્યાર પછી વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં અને કોણે કર્યો હતો? તો જર્મનીમાં ગુટેનબર્ગે ઈસવીસન 1440 માં કર્યો હતો। સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે? રૂઢિવાદી અને આધુનિકવાદી। ટીડીઓનું પૂરું નામ લખો। તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી। બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ હતી? ઈસવીસન 1902 માં ઇંગ્લેન્ડમાં બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી। ઈસવીસન 2011 ના સેશન મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો। તો ગુજરાતમાં જાતિ પ્રમાણ 918 છે। તો આવી રીતે વિભાગ સી પણ છે મિત્રો, બરાબર, પણ એમાં તમારે કોઈ પણ ચોઈસ કરેલા લખવાના હોય છે એટલે કોઈ ટેન્શન હોતું નથી, બરાબર। તો આવી રીતે સરસ મજાના છે। તો આવી રીતે સંપૂર્ણ પીડીએફ તમારે સોલ્યુશનની જોતી હોય તો આપણી એપ્લિકેશનમાંથી તમને મળી જશે, અવેલેબલ છે। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બધા મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના પાઠવીએ છીએ। બેસ્ટ ઓફ લક। અસ્તુ। જય હિન્દ, જય ભારત।